હાલો ને ગોગડા ભાઈ, ખાઈ લેવી, બહુ ભૂખ લાગી. ગુલાબજાંબુ ભાળીને તો મને તો લાડુ પડે છે યાર. કેવું મસ્ત શાક છે, થાળીયું બાળ્યું બધું તૈયાર કરી નાખ્યું, પીરસી દીધું છે. તો ક્યારે જમવાનું છે હવે? જીજાજી બહાર ગયા છે, આવે પછી જમીને. ક્યાં ગયા છે લંગુ? એન ભાઈબંધને તેડવા ગયા છે, ઈ આવવાના હતા જમવા. એને આમંત્રણ દીધું હતું કે મહેમાન આવે છે ને તો આવજો જમવા એમ. તો એને તેડવા ગયા છે. એની ભાભી ભાઈને ફોન કરો ને, આ બધું ઠરી જશે ને પછી જમવાની નહીં મજા આવે. ફોન કરો ને. મારો ફોન ક્યાં હશે કે ખબર નથી રે, યાદ નથી ક્યાં મુકાઈ ગયો. લગન પછી તો ફોન નો તો ધડો જ રહેતો નથી. ગોગડાભાઈ તું ફોન કરતો એને. હાલો જીજાજી, ક્યાં છો તમે? એમાં એવું થયું છે ગોગડાભાઈ, એ મારા ભાઈબંધ છે ને, બે આવતા હતા ને ગાડી લઈને, તો એનું એક્સિડન્ટ થઈ ગયો છે. અરે હવે? ના ના, એટલું બધું કઈ બહુ વાગ્યું નથી બેયને, ખાલી ગાડી ભાંગી ગઈ છે. ઈ બેયને કઈ નથી, જરીક પગમાં વાગ્યું છે, છોલાણા છે જરીક. તો હું દવાખાને લઈને આવ્યો છું. તમે બધા જમી લ્યો, મારે વાર લાગશે. ના ના, તમે નો આવો ત્યાં સુધી અમને થોડો કોળિયો ગળે ઉતરે. 1 કલાકથી અમે તમારી વાટે બેઠા છે. તમે આવો ને પછી જમશું, ભલે મોડું થાય. પછી અમારે જમીન તરત જ નીકળવાનું છે ઘરેથી. મમ્મીના ને એનાય ફોન આવે છે, અને મારે ગોગડીને છે ને અહીંયા મૂકીને જવાની છે એના મમ્મીના ઘરે. એને ભાભીને ડિલિવરી આવે એવું છે, એટલે આવું બધું છે. એટલે તમે આવો ને પછી અમારે નીકળવાનું છે ને તમે આવો ને ત્યાં સુધી અમે નહીં જમી. પણ હું તો વયો આવીશ, પણ તમારે થોડું ભૂખ્યું રહેવાય મારી હાટુ થઈને. બધા જમી લ્યો. તમે આવો પછી જમવા બેસવી હો, જલ્દી આવજો. કીધું ભાઈ એને એમ કીધું એના બે ભાઈબંધ ને તેડવા જતા હતા ને, એની કે ગાડી ભટકાણી તો એક્સિડન્ટ થઈ ગયું છે. એના ભાઈબંધ ને કોઈને કઈ વાંધો આવ્યો નથી, અને એ દવાખાને છે, ખાલી સોલાણા છે. અને એમ કીધું હમણાં હું આવું છું એમ. બીજું કઈ નથી થયું ને ગોગડા ભાઈ? બીજા કોઈને કઈ નથી થયું ને? એને કઈ નથી થયું ને? અરે કઈ નથી, ઉપાધિ કરી. એના ભાઈબંધ ને કઈ નથી થયું ને એને કઈ નથી થયું. એને એમ કીધું તમે બધા જમી લો, હું આવું ને પછી કે હું જમી લઈશ. એને એમ કીધું. હા તો એક કામ કરો, તમે બધા જમી લો, હું આવે ને પછી અમે બે આરે જમી લેશું. મમ્મી તમે બધા જમી લો, શીબડી માસી, જીનકી ભાભી, ગોગડી ભાભી, તમે બધા જમી લો. જોંગો ભાઈ એવું થોડું હાલે બેન, તું ભૂખી રે, અમારે કુમાર ભૂખા રે, અને અમે થોડા જમી લેવી. હવે જમે આવે ને પછી અમે જમશું. આરે આહન ઢોરની ઘોડે આકે પછી શું થાય? એક્સિડન્ટ જ થાય ને. સાચી વાત છે ગોગડી બેન તારી, પણ ગાય જોવાનું જ નહીં. કેવી ગાડીઓ આકે ઢોરની ઘોડે, અને રોડે વાયલા જતા હોય ને એને હોત બેચારાને ઉડાડતા જાય. આવું કરે, નો આવડતી હોય તો હકાય જ નહીં. કોકની જિંદગી બગડી જાય આમાં. ગોગડી બેન, જોંગા ભાઈને જમવા આપી દો. ત્યારના ભૂખ્યા હતા રસોડામાં. અમે રસોઈ બનાવતા હતા ને ત્યારે 5 ગુલાબજાંબુ ખાઈ ગયા, 2 વાટકા દાળ ભાત ખાઈ ગયા, 15 પૂરી ખાઈ ગયા, પછી 2 ખીરના વાટકા પી ગયા છે, 3 ગ્લાસ છાશ પી ગયા છે, અને 2 વાટકા શાક ખાઈ ગયા છે. તો એમને જમવા બેહાડી દો, ભૂખ લાગી છે. હવે જોંગાએ હુંડલો ખાઈ લીધો, હવે કઈ ભૂખ્યો ન હોય કા જોંગા ભાઈ? લંગુબેન, તમારી કામવાળી મારી આબરૂ નહીં રહેવા દે. એને તેવી આદત છે, એમાં ખાધું ભલે ને ખાધું, એમાં શું થઈ ગયું? ગોગડા ભાઈ ક્યારે ઘરે આવશે? એને શું કીધું? ટાઈમ નથી પૂછ્યો, હમણાં આવું એમ કીધું. નીની બેટા, આ બધાને ખવડાવી લે. આ બધા ભૂખ્યા થયા હોય, મહેમાનને ભૂખ્યા ન રખાય ને જમવાનું ઠરી જાય. આમાં પાછું કઈક નું કઈક પડશે. દીસુ હોત આણે બનાવી દીધી નસીબદારની દીકરીએ. મારામાં મમ્મીનો ફોન આવે. હા મમ્મી બોલો ને. અમને બટા બહુ પેટમાં દુખવા મળ્યું હતું ને, તો અમે દવાખાને લઈને આવ્યા છે, અને અંદર એને લઈ ગયા છે રૂમમાં, અને ડોક્ટર તપાસ કરે છે. મેં કીધું લાઈ માર ગોગડીને કહી દઉં. તો મમ્મી હવે નાનું બાવ આવી જશે, અને અમે જો હમણાં અહીંથી નીકળવી છે જમીન, અને અમે સીધા ત્યાં દવાખાને આવશું. હો, તમે ઉપાધિ તમતા ન કરતા, અને કાઈ પણ જરૂર હોય ને તો ફોન કરજો મને. હો ના ના, ઉપાધિ તો કઈ નથી બટા. ભાઈ અહીંયા છે, હું છું, અને તાર પપ્પા નથી આવ્યા. તાર પપ્પાને ફોન કર્યો છે, એ હમણાં આવે છે. અને મેં કીધું લાઈ ગોગડીને ફોન કરી દઉં. દવાખાને આવ્યા ને એટલે બહુ પેટમાં દુખવા મળ્યું ને, કેવી રોવા મની, કેવી રોવે. ફટાફટ હું ને ભાઈ એને દવાખાને લઈને આવ્યા બેટા. તો જ મમ્મી હવે નાનું બાવલું આવી જશે. હવે જો અમે હમણાં નીકળશું, તમતા તમે ઉપાધિ ન કરતા. હો ના ના બટા, હું તો કઈ ઉપાધિ નથી કરતી. મેં કીધું લાઈ હું એને કહી દઉં. મમ્મી હવે છે ને નાનું થઈ જાય ને તો પછી મને તરત તમે ફોન કરજો, પેલો મને ફોન કરજો. હા બટા, તને કરીશ. હો, બહુ રોતી હતી બિચારી ઉરમ. એ રોતી હતી ને તો હું રોવા મળી. કેવી રોવે, કેવી રોવે. પછી તો હું હોતન રોવા મળી, મને હોતન કઈક થવા મળ્યું. પીડા દેવી હોય તો શું થાય મમ્મી, રોવે તો ખરી ને બિચારી. તમે કઈ ઉપાધિ ન કરતા, તમે કઠણ થઈ જાજો, એની હિંમત આપજો. હા બટા, હમણાં હું જાવ જ છું ત્યાં અંદર. હો, તું કઈ ઉપાધિ ન કરતી. મેં કીધું લાઈવ અંદર જાવ ને પેલા હું તને ફોન કરી દઉં. હો ને કઈ વાંધો નહીં, ઉપાધિ ન કરતા ની હિંમત દેજો. હમણાં હું અહીંયા આવું જ છું. ને કેમ તે મારી પાસે ફોન આંચકી લીધો ઢીંગુડી? અરે મારી ઢીંગુડી, શું કેતા તા ગોગડી બટા તાર મમ્મી? શિબરી માસી ઉરમ ને દવાખાને લઈ ગયા છે. હવે એમ કેતા હતા બહુ પેટમાં દુખતું હતું ને રોતી હતી બહુ, એટલે હવે એને નાનું થઈ જશે એમ કેતા હતા. દવાખાને ગયા છે. તો ગોગડા આપણે જમી લેવી અને હાલો નીકળવું છે. હવે મારો ગોગડા જીવ ઘરે પોગી ગયો છો. હા જવાનું જ છે ગોગડી, પણ આવા તો દે કુમાર ને મળીને જવાય ને, આપણે તેડીને જવાનું છે લંગુ ને બેટા.
બોગડી ભાભી હું દવાખાને નહીં આવું, નકામે હુરમ કઈક બોલી હોય ને મને કઈક કીધું હોય તો. આ હુરમ કાંઈ તમને નો કે, ઉપાધિ શું કરો છો? હું છું ને તમારી યારે. લીની બેટા આ ઢીંગુને નો લઈ જાતી હોય, એને અહીં મૂકતી જાજે. તારે નથી જાવું ને ઢીંગી? હા મમ્મી ભલે રહી તમ તારો, હું નથી લઈ જાતી એને. હા બા હું નથી જવાની હો, તમારી હાલ જ લેવાની છું. ભોંગાઈ મહણીએ હારી પેટ પૂજા કરી લીધી રહોડામ ગડી. મેં ખાઈ લીધું હોત તો સારું હતું, અત્યારે ભૂખું શેકાવવું પડશે. આ લંગુનો વર નો આવે ને ત્યાં સુધી, ગમે ત્યારે આવે લાંબડો. લાવીને રહોડામાં કઈક પડ્યું હશે, જે પડ્યું હોય ખાઈ લઉં થોડુંક. રહોડામાં ક્યાંય નથી ને ડોશમાં ખાવા જાવ, બધાને ખબર છે તમે મેરાશો. ખાઈ લો, તમને કોઈ ના નહીં પાડે. લઈ લો એક ડીશ. ક્યાં ગયા હશે, કોનું એક્સિડન્ટ થયું હશે, કયો એનો ભાઈબંધ હશે, કેટલી બધી ભાલ લાગી, ઘરે મહેમાન આવ્યા છે, બિચારા ભૂખા વાટે બેઠા છે, તો એને ખબર નહીં પડતી હોય કે હવે હું વહી જવાની છું, 5-10 મિનિટ મારી હારે બેહાય, કઈક વાતચીત કરાય. અને આ તો વૈયા ગયા, ક્યારે આવશે? મારે એનું મોઢું જોવું છે. તમને તમારા બધા વાટ જોવે છે. દીકા તમે કેટલું બધું મોડું કર્યું યાર. અને કોનું એક્સિડન્ટ થયું હતું કયો તો મને? મારા ભાઈબંધ હતા, મેં તને ફોટા નહોતા દેખાડ્યા, એના આપડી હારવાર લગ્ન થયા છે. તો મેં એને કીધું એ આવવાના હતા ને અહીંયા, તો મેં કીધું જમવા વહી આવજો ઘરે. તો મેં કીધું ઈ કે તમે આવો ને હામાં, તો હું એને લેવા ગયો ને પછી એનો ફોન આવ્યો કે મારું એક્સિડન્ટ થયું છે આ જગ્યાએ, તમે આવો. પછી બેન દવાખાને લઈને ગયો. કઈ થયું નહોતું ને એને? ના ના, ભગવાનની દયાથી કાંઈ ન થયું. ગાડી ભૂકો થઈ ગઈ પણ ઈ બે ખાલી બેયને પગમાં સોલાણા છે, બાકી કાંઈ નથી. હાલો હવે આપણે બધા જમી લેવી. વાંધો નહીં, હા શાંતિ થઈ ગઈ. મને તો ઉપાધિ થતી હતી, અને તમને નો ભાડું તો જીવ વયો જાય મારો. ગોગડી ભાભી ને ભાભી છે ને દવાખાને લઈ ગયા છે, પેટમાં દુખવા મળ્યું ને એટલે ત્યાં જવાનું છે, તો ઉતાવળ રાખવાની છે થોડીક. તો હાલો દીકા આપણે જમી લેવી બધા. હાલ ને બટાવ, એટલી બધી વાર લગાડે મારો દીકરો. મહેમાને ક્યારના ભૂખા બેઠા તારી વાટે. મેં કીધું તો કોઈ જમવા નો બેઠા. શિબરી માસી હોત જાગી ગયા. જો હાલો હાલો શિબરી માસી, આપણે નીકળવાનું જમીન તરત જ. હાલો લંગુબેન તમે જમી લો હાલો. હા હાલો હાલો જમી લેવી. હવે થોડીક મારા વાલા સબસ્ક્રાઇબર આરે વાત કરી લઉં. કેમ છો તમે બધા? આપણે સ્વાસ્થ્યના સ્નેહ મિલનની પાછી તારીખ નક્કી થઈ ગઈ છે, તો તારીખ યાદ રાખી લેજો. 20 તારીખે મોરબી છે, 22 તારીખે રાજકોટ છે, બરોબર? તો મને વોટ્સએપમાં મેસેજ કરીને કહી દેજો તમે કોણ કોણ આવવાના છો, કેટલા જણા આવવાના છો, બરોબર છે? ઓકે થેન્ક યુ. તમારું ગિફ્ટ લેવા આવવાનું ભૂલતા નહીં. ઓકે થેન્ક યુ. અને પાછા મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો. ઓકે, જો ઓલી વખતે આપણે નક્કી કર્યું તો ઈ લોકોને પાછું આવવું હોય તો મને મેસેજ કરવાનું ભૂલતા નહીં, એટલે હું તમને એડ્રેસ નાખી દઉં. ઓકે હાલો હવે અમે જમી લેવી. સરસ મજાનું ગરમા ગરમ જમવાનું છે. પૂરી છે, ગુલાબજાંબુ છે, ખીર છે, કંઈક 2 જાતના શાક છે, દાળ છે, ભાત છે, સંભારો છે અને બીજું કંઈક છે. હવે આમાં કઈ મને કઈ બહુ સુગંધ આવે છે જેવી તેવી ખબર નથી. ઘણું બધું જમવાનું છે. તો હાલો તમે બધા જમવા અને સ્નેહ મિલનમાં આવવાનું ભૂલતા નહીં. ઓકે માય લવલી ફ્રેન્ડ, થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું. બાય બાય. અને તમારી વાલી વાલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ફટાફટ જમીન અમારે જવાનું છે મારા મમ્મીના ઘરે, કારણ કે હવે મારા ભાઈના ઘરે નાનું નાનું બાવલું આવવાનું છે, તો અમે ત્યાં જવાના છે. તો થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું. બાય બાય. કાઈ નહીં, એમાં વસ્તુ બધી ભરી છે. મારે જોવે તો ખરી ને, હું રોકાવાની છું હમણાં. તે લે કેવી વાત કરો છો? ઘરે પોગી જા એટલે તરત જ મને ફોન કરી દેજે. અને હું છે ને આજ શનિવાર થયો ને, હું તને મંગળવારે તેડવા આવીશ. ઓકે, તૈયાર થઈને રહેજે અને વધારે કાંઈ ધડબડ કરતી નહીં, નકર મારવી પડશે તને. મંગળવાર નો આવતા, ગુરુવાર આવજો. મેં કીધું ને મંગળવાર આવીશ, અને તૈયાર થઈને રહેજો હો ને. હા તે વાંધો ને. હાલો હું તમને ફોન કરીશ. પોગીને તમે કઈ ઉપાધિ ન કરતા ને. 2 દી મને દીકરા વધારે રોકાવા દો ને, તો મારે થોડુંક ને કામ છે ને એ બધું થઈ જાય ને એટલે. અને એટલા દી થી આઈને શું ત્યાં જાવ તો થોડાક દી રોકાવ એમ. મને ન ગમે તમારા વગરનું, પણ થોડાક દી રોકાવા દો ને એમ. ઢીંગુ આયા છે ને તને ગમશે? ઢીંગુ વગર, મારી વગર હે? પણ આયા ક્યાં ને કઈ ઉપાધિ છે? મમ્મી મારી કરતા એને ડબલ હાચવે છે, કઈ ઉપાધિ નથી. તો એમ કેવાનું હોય કે મને જલ્દી તેડવા આવજો, મને તમારા વગરનું નહીં ગમે. મને તમારા વગરનું થોડું ગમે. કઈ થોડુંક કામ છે એટલે કઈ વાંધો નહીં. મંગળવાર આવજો બસ. રાજી ને? પછી જાવું છે વિદેશમાં, ગમે ત્યાં બેયને, તારે ને મારે બેયને હો ને. પછી ક્યાં જવાનું છે આપણે? તું જા કે ત્યાં તને લઈ જવાની છે. પછી 20 દિવસ ઘરે આવવાનું નથી. ત્યાં 2-3 દિવસનું કામ છે હું પતાવી દઉં ને, પછી હું તને મંગળવાર તેડવા આવીશ હો ને. હા તે કઈ વાંધો નહીં, મંગળવાર તેડી જશો હો ને. હારું હાલો, તમારું ધ્યાન રાખજો અને કઈ મારી ઉપાધિ કરતા નહીં હો ને. એક વાત કહું તમને? બોલ ને, હું વાત કેવી તારે? મેં તમારું નવું નામ પાડ્યું છે. તે હું મારું નામ પાડ્યું? કૃષ્ણ. એવું છે એમ ને? હા મારા વાલા કૃષ્ણ. હવે હું તમને કૃષ્ણ જ કહીશ હો ને, મારા વાલા કૃષ્ણ. કઈ વાંધો નહીં હો મારી રાધા. હારું હાલો, હવે તમારું ધ્યાન રાખજો, કઈ ઉપાધિ ન કરતા. ને ગોગડી ભાભી ની બધા ગાડીમાં બેઠા છે. હાલો ને.
અય ધ્યાન રાખજો તમારું. હા તું મારી કઈ ઉપાધિ ન કરતી હો, તું તારું ધ્યાન રાખજે અને ફોન કરજે મને. બાય કૃષ્ણ. બાય. હાલો મને મૂકવા તો આવો ગાડી હતી. હાલ ને મૂકવા તો આવું જ ને, કેવી વાત કરીશું. હાલ લાય પર્સે હું લઈ લઉં ને શું આ બેગ એવું લઈ લઉં. હા એક વાત કેવાની રહી ગઈ, કાલ રાતે તમે કેમ મારા ખાતામાં 20,000 નાખ્યા? તને વાપરવા આપ્યા છે, તો અહીંયા જાશો ને તાર કઈ લેવું હોય ગમે તાર જોતા હોય ને તો એટલે. એટલા બધા પૈસા મારે શું કરવા યાર? વાપરવા આપ્યા છે મારી રાધા, રાખજે તારી પાસે હો. થેન્ક યુ મારા વાલા કૃષ્ણ, થેન્ક યુ.